महाराज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धर्म प्रणाम जी। श्री बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 15 ચોપાઈ નંબર 6 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 6 खेते को आए मिले दही पाती हाथ बहुत सुख पाइया राखे अपने साथ। મહેરાજ ઠાકુર એ આરબ દેશની અંદર જાય છે। 40 દિવસ સુધી આ બોટ છે એ બોટની મુસાફરી કરી અને આરબ દેશની અંદર જાય છે 40 દિવસ પછી। અને ત્યાં ખેતાભાઈને મળે છે અને ખેતાભાઈને મળી અને જે ચિઠ્ઠી આપી હતી એ ચિઠ્ઠી ગાંગજીભાઈ અને ધની દેવચંદ્રે જે ચિઠ્ઠી લખી હતી એ ખેતાભાઈને આપે છે અને ખેતાભાઈ આ ચિઠ્ઠી વાંચી ખુશ થાય છે। અને બીજી વાત કે પરદેશની અંદર જ્યારે પોતાના સ્વજનો મળે તો જે આનંદ છે, પોતાના સ્વજનો મળે મીન્સ પોતાના ગામના વ્યક્તિઓ મળે અને નજીક ના મળે તો એટલો આનંદ થાય, એમ એટલો આનંદ થાય। અને એ જે આનંદ છે અને એને કારણે હવે ખેતાભાઈ છે એ મહેરાજ ઠાકુરને પોતાની સાથે ને સાથે રાખતા, પોતાની સાથે ને સાથે રાખતા। એટલે ચોથું રાખે અપને સાથ, રાખે અપને સાથ। એક તો પોતાના વતનમાંથી સંદેશો આવ્યો, એ સંદેશો વાંચ્યો, એ ખુશી, અને એ સંદેશાની સાથે સાથે વતનથી જે કોઈ વ્યક્તિ આવ્યા એનો આનંદ। આ ચોપાઈ આપણે જોઈ કે બે મેળાપ થયો ને આ રીતે આનંદ મળ્યો। તો આ ચોપાઈને આપણે અત્યારે 6ઠા દિવસની અંદર કેવી રીતે લેવી? તો જે મહેરાજ ઠાકુર છે એ સંદેશો લઈને આવ્યા, મહેરાજ ઠાકુર એ સંદેશો લઈને આવ્યા, પોતાના સ્વજનનો સંદેશો લઈને આવ્યા। એમ અહીંયા પણ કોઈ સુંદર સાથ સંદેશો લઈને આવે, કોઈ સુંદર સાથ સંદેશો લઈને આવે। કોનો? ધનીનો સંદેશો લઈને આવે, જે નિસ્પતિ છે નિસ્પતિનો સંદેશો લઈને આવ્યા હતા। ગાંગજીભાઈનો સંદેશો લઈને આવ્યા હતા ખેતાભાઈ માટે નિસ્પતિનો। તો અહીં આગળ પણ કોઈ સુંદર સાથ છે એ નિસ્પતિનો સંદેશો લઈને આવે તો વતનની વાતો આપણને મળે, તો વતનની વાતો મળે તો એ વાતો સાંભળીને આનંદ આવવો જોઈએ। ધામ અને ધામની લીલાઓની આપણને કોઈ વાતો કરે તો એની અંદર આનંદ આવવો જોઈએ। અને એની સાથે ને સાથે પોતાના સ્વજન મળે છે, પોતાના સ્વજન મળે છે મીન્સ પોતાના વતનના લોકો મળે છે, એટલા માટે એમને સાથે ને સાથે રાખે છે। તો અહીંયા પણ સુંદર સાથની સાથે ને સાથે રહો, સુંદર સાથની સાથે ને સાથે રહો। અને જે વતનની જે વાતો છે, આપણી જે વતનની વાતો છે એની અંદર એ આનંદની અંદર તરબોળ થઈ જાઓ। તો ખેતાભાઈનો સંદેશો છે, મહેરાજ ઠાકુર લઈને આવે છે। આ તો ધનીનો સંદેશો છે, ખેતાભાઈનો સંદેશો, ખેતાભાઈને આ સંદેશો આપે છે કોણ? ગાંગજીભાઈનો સંદેશો મહેરાજ ઠાકુર લઈને ખેતાભાઈને આપે છે। તો ગાંગજીભાઈ અને ખેતાભાઈ એ બંને ભાઈઓ છે, ખેતાભાઈ મોટા ભાઈ છે, બંને ભાઈઓ છે એટલે નિસ્પતિને સંદેશો મળે છે તો ખુશ થઈ જાય છે। એમ આપણી જે નિસ્પત છે ધની સાથેની આપણી નિસ્પત છે, નિસ્પતને કારણે તો આ વતનથી આપણને સંદેશો મળ્યો છે તો આ સંદેશો સાંભળીને આપણે આનંદમાં કેમ ન આવીએ? कारभार बखार का सारा सौंप दिया तुम नौतनपुरी को चलो दुनी बहुत तक जमा किया। कारभार बखार का, હવે જે સ્વજન આવ્યા, વતનથી આવ્યા, એમને બધો કારભાર સોંપી દીધો ખેતાભાઈએ।
લે ભાઈ તું આ કર. બહુ બારીક વાતો છે આની અંદર. આમ તો લાગે છે સિમ્પલ, પણ બહુ બારીક વાતો છે. કે કારબાર બખાર કા सारा सौंप दिया, तुम नौतनपुरी को चलो, तुम नौतनपुरी को चलो. દુની બહુ તક જમા કિયા. કે આ દુનિયાનું બહુ જમા કરી લીધું છે. હવે ધન દોલત બહુ જમા કરી લીધી છે આ દુનિયાની. હવે કે છે તમે નૌતનપુરી ચલો, મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર તમે આવો. શું આ વાત ધની આપણને એક યા બીજી રીતે બતાવતા નથી, કહેતા નથી? સુંદર સાથ, ધની આપણને સંદેશો આપતા નથી? આ વિચારો. સુંદર સાથ દ્વારા, કારણ કે મહેરાજ ઠાકુર સુંદર સાથ છે. મહેરાજ ઠાકુર સુંદર સાથ છે, જો સ્વામીજી નથી બન્યા એ સુંદર સાથ છે. એટલે સુંદર સાથ દ્વારા પણ આ સંદેશો મળ્યો કે ના મળ્યો આપણને? કે ભાઈ આ બહુ કરી લીધું, હવે દુનિયાનું બહુ કરી લીધું, હવે તમે કે છે નૌતનપુરી, તુમ નૌતનપુરી કો ચલો, તુમ નૌતનપુરી કો ચલો. તમે હવે કે છે આ બધું મૂકી અને નિજાનંદ સંપ્રદાયની અંદર આવો. છઠ્ઠા દિવસની લીલામાં છોડો બધું, નિજાનંદ સંપ્રદાયની અંદર આવો. આ બધું છોડીને જેમ જયરામ કંસારાને કહ્યું કે ક્યાં સુધી આ કુટકુટ કરીશ તું? એ જ રીતે ધની આપણને પણ કહી રહ્યા છે. ધની આ રીતે આપણને કહી રહ્યા છે, ચેત સકો ચેત્યો. આની પર વિચાર કરો કે ભાઈ હવે તું આ બધું છોડી અને તારી આત્મને જગાય અને પરમધામ પાછી ચાલ. આપણા માટે પરમધામ પાછી ચાલ. નૌતનપુરીમાં નિજાનંદ સંપ્રદાયને આવું તો એ તો છે જ, પણ હવે પરમધામ તું પાછી આવી. सीताटम की बातें सुनाई बहुत तक, इनको छाट न लागही, सब कही अपनी बितक. कोई गांगजीભાઈ ને આખો દિવસ કારભારનું કાર્ય કરી રહ્યા છે, જે કારભાર છે એનું કાર્ય કરી રહ્યા છે, સાંજે સત્સંગ કરી રહ્યા છે, તારતમ વાણી અમને સંભળાવી રહ્યા છે. તારતમ વાણી સંભળાવી રહી છે 1 કે 2 કલાક સાંજના સમય જમ્યા પછી. તો આ સમય દરમિયાન કોને? ખેતાભાઈને બધું સમજાવી રહ્યા છે. તો આ સમય દરમિયાન મહેરાજ ઠાકુર છે એ પારનું જ્ઞાન આપી રહ્યા છે, અને ખેતાભાઈ છે એ માયામાંથી બહાર નથી નીકળતા. માયામાંથી બહાર નથી. માયાની વાતો, આજે આના પૈસા આવ્યા અને આટલાની આની ડિલિવરી કરી, આટલું છે તે છે, બધી માયાની વાતો કરે. એટલે કે જે તારતમ વાણી બહુ સુનાઈ, બહુ સંભળાવી, પણ એમને આ બધું આ સંસારની જે હતી, પોતાના બિઝનેસની વાતો હતી, એમાંથી એ બહાર નતા નીકળતા. એટલે કે ઇનકો છાટ ન લાગી, ઇનકો છાટ ન લાગી. કેમ? કે એમની દ્રષ્ટિ ક્યાં હતી? એક બાજુ તારતમ વાણી સંભળાવે, બીજી બાજુ એમના વિચારો પોતાના ગોડાઉનની અંદર હોય, કારભારની અંદર હોય, જે સોંપેલો હોય કારભાર, ભાઈ આના પૈસા આવ્યા તો આ ડિલિવરી લઈ ગયો, આ છે તે છે, આ બધી વાતો કરતા હોય. તો દ્રષ્ટિ બીજે હોય, કહેવાનો મતલબ શું છે અહીંયા? કે દ્રષ્ટિ બીજે હોય તો આ વાણી આપણને નહીં મળે. દ્રષ્ટિ બીજે મીન્સ માયાની અંદર હોય તો આની અસર પણ બિલકુલ નહીં થાય. તારતમ વાણીની આપણને અસર નહીં થાય. અને એ વસ્તુ એવું ના માનશો કે છઠ્ઠા દિવસની અંદર પણ બની રહી છે.
આ વસ્તુ છઠ્ઠા દિવસની અંદર પણ બની રહી છે કે જ્યારે સત્સંગ થતો હોય, ચર્ચાની અર્ચા કરવાની હોય, ત્યારે આપણે માયાના કાર્યમાંથી બહાર જ નથી નીકળતા. માયાના કાર્યમાંથી બહાર જ નથી નીકળતા. ક્યાં સુધી? 10 મિનિટ તો 15 મિનિટ તો આપો. પરમધામની અંદર એક પલ એવી નથી કે આપણે ધની વગર નતા રહી શકતા, અને અહીંયા આગળ ધનીની વાતો આવે છે તો શું થાય છે? વિચાર્યું શું કરી રહ્યા છે આપણે? પરમધામની અંદર અષ્ટપહોર 64 ઘડી બસ તુની અંદર આપણે જીવતા હતા. અહીંયા આગળ ધની માટે 1 કલાક આપવાનો હોય છે તો પણ આગા પાછા થઈએ છીએ આપણે. 1 કલાક આપો ધની માટે. 24 કલાકમાંથી 1 કલાક આપો, અને 1 કલાક નો ડાઉટ કદાચ આપતા હશે, પણ એની અંદર અસંખ્ય માયાના કાર્યો લઈને બેઠા હશે. ધન્ય છે બ્રહ્મ સૃષ્ટિને. અને પછી જયારે બતાવીએ, પૂછીએ તો ના, મેં નથી સાંભળ્યું, ફરી બતાવો ને. તો કેવા ફક્ત એક જ વસ્તુ છે, ઇનકો છોટ ન લાગહી. આની પર એમને અસર નહીં થાય. જે દર્દ ઉત્પન્ન થવું જોઈએ એ દર્દ ઉત્પન્ન નહીં થાય. જે વિરહ થવું જોઈએ વિરહ નહીં થાય. સાંભળશે બધું જ, પણ જે વિરહ ઉત્પન્ન નહીં, કહેતા ને કે ભાઈ આ વિરહ નથી આવતો, આ ઈશ્ક નથી આવતો, કેવી રીતે આવે? આ ઈશ્ક નથી આવતો કેવી રીતે આવે? જ્યાં સુધી વજૂદનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ઈશ્ક નહીં આવે. વજૂદનું અસ્તિત્વ છે, વજૂદને મિટાવી દો. અને એ વજૂદને મિટાવવાનું જરૂર નથી. ધણીના ઈશ્કની અંદર ડૂબો, ક્યારે પણ આનું ભાન નહીં રહે આપણને. ક્યારે અંદર એક ઓતપ્રોત થઈ જઈશું, ધનીની સાથે એક રસ થઈ જઈશું, આની પણ શુદ્ધ નહીં રહે. અને ધની સાથે આપણે એક રસ થઈ ગયા તો આ વજૂદ મટી ગયું. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ મટી ગયું. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ મટી ગયું. શું આવું જીવનની અંદર આપણે કરતા નથી? કરીએ છીએ. આ જીવનની અંદર કરીએ છીએ, એવું ના માનશો કે નથી કરતા. તમે ટીવી જોવા બેઠા હોય, સરસ પ્રોગ્રામ આવ્યો હોય, હવે ટીવી ની અંદર તમે એટલા ઓતપ્રોત થઈ જાઓ છો કે આજુબાજુ તમે ક્યાં બેઠા છો, શું છે, સમય કશાનું ભાન નથી રહેતું તમને. શું કારણ? તો ત્યાં આગળ ટીવી તમને એક રસથી તમે જોઈ રહ્યા છો, તો ધનીની વાતો કેમ નહીં? વિચાર્યો ક્યાં છે દ્રષ્ટિ આપણી? અને એને કારણે ઇનકો ચોટ ન લાગહી. આને કારણે આપણને ચોટ નથી લાગતી. કેમ? કે આપણી દ્રષ્ટિ બંને, આપણે હસવું ને લોટફાકો બંને એક સાથે કરવા જઈએ છીએ. કદાપી ન થાય. એકની અંદર ડૂબશો તો બીજું છૂટશે. એકની અંદર ડૂબશો તો બીજું છૂટશે. હવે બંને કાર્ય સાથે છે તો સોની અંદર આપણે ડૂબી રહ્યા છે? તો માયાના કાર્યની અંદર ડૂબી રહ્યા છે તો ધનીનું છૂટી ગયું. અને ધનીની અંદર આપણે ડૂબી રહીશું તો માયા છૂટી જશે. વિચારો. સબ કહી અપની ભી તક, સબ કહી અપની ભી તક. ખેતાબાઈને કશી અસર થતી નથી. ખેતાબાઈને તારતમ વાણીની કશી અસર થતી નથી. બધું જ તારતમ વાણી બધું જ સમજાવે છે કે આપણે પરમધામથી આવેલા છે, આ છે, તે છે. પણ ખેતાબાઈની દ્રષ્ટિ જો બહાર હોવાને કારણે એમને કોઈ પણ કશી અસર થતી નથી. ઇનકો ઇતલે ચલો જો સેવા હોય શ્રી રાજ, बाय है गांगजी का इनसे होत है काज. આ બધી જયારે વાત કરી રહ્યા છે મહેરાજ ઠાકુર, પેલા અમને અસર થતી નથી. ખીતાબાઈને કશી અસર નથી થતી.
એટલે એટલે મહેરાજ ઠાકોરે વિચાર્યું, મહેરાજે વિચાર્યું શું કે એમને છે ને ત્યાં આગળ નવતનપુરી લઈને જઈએ. નવતનપુરી લઈને જઈએ તો કદાચ એમનું ચિત્ત ચોટે, કારણ કે ગાંગજીભાઈના ભય છે. ગાંગજીભાઈના ભય છે. હવે ગાંગજીભાઈના ભય કેમ અહીંયા બતાવ્યું કે ગાંગજીભાઈને ધામના ધની સમજીને પોતાના ઘરે લાવ્યા અને ધામ ધનીની સેવા કરવા લાગ્યા. ગાંગજીભાઈ પહેલામાં પહેલા સુંદર સાથ, અને એમના ભય છે તો એમની અંદર પણ થોડો અંકુર હશે એમ સમજીને મહેરાજ ઠાકુર એમ સમજી અને ખીતાભાઈને પોતાના ત્યાં આગળ જામનગર લઈ જવા પ્રયત્ન કરે. એટલે ઇનકો ઈત લે ચલો, ઇનકો ઈત લે ચલો. ક્યાં આગળ? કે જ્યાં સત્સંગ થઈ રહ્યો છે ત્યાં જામનગર. તો સેવા હોય શ્રીરાજ, તો સેવા હોય શ્રીરાજ. પછી એમનું કદાચ ચિત્ત ચોટશે ત્યાં આગળ. भाई है गांगजी का, भाई है गांगजी का. એટલે આ શું છે કે ઘરની અંદર જે વાતાવરણ હોય, કહેવા માંગે છે કે ઘરની અંદર જે આધ્યાત્મિક વાતાવરણ હોય તો એની અસર ઘરના બધા સભ્યોને થાય, વધતા ઓછા અંશે. એટલે કે જે ગાંગજીભાઈના ભય છે તો એમને ત્યાં લઈ જશો તો એમનું ચિત્ત સેવાની અંદર એમનું ચિત્ત ચોટી જશે અને પછી સુંદર સાથી અંદર આવી જશે. આવું મહેરાજ ઠાકુર વિચારી રહ્યા છે. इनसे होते हैं काज, इनसे होते हैं काज. તો પછી એ સેવાના કાર્યની અંદર રચા પચા રહેશે. આવું મહેરાજ ઠાકુર વિચારી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ વિચારી રહી છે. આપણે આવું વિચારીએ છીએ? આવો વિચાર આવે છે? વિચારો સુંદર સાહેબ. અહીંયા શું છે કે સુંદર સાથને તાતમ વાણી આપવા માટે અથવા નિજાનંદ સંપ્રદાયની અંદર લાવવા માટે શું કરી રહ્યા છે? કામે કરી રહ્યા છે માયાનું અને સેવાનું પણ કાર્ય કરી રહ્યા છે. બંને કરી રહ્યા છે. એવું ના માનશો કે એક જ વસ્તુ કરી રહ્યા છે. એ જ્યારે માયાનું કામ કરતા હોય ત્યારે માયાનું અને સેવાનું કામ કરતા હોય ત્યારે સેવાનું. તાતમ વાણી આપી રહ્યા છે, બધાને સમજાવી રહ્યા છે. સાંજે બધા સુંદર સાથ ભેગા થાય, બધાને તાતમ વાણી આપે, સમજાવી રહ્યા છે. ગાંગજીભાઈને કશી અસર થતી નથી એટલે વિચારી રહ્યા છે મહેરાજ ઠાકુર એમને ત્યાં નવતનપુરી લઈ જઈએ તો ત્યાં ગાંગજીભાઈને પોતાના ઘરે જ છે એટલે પોતાના ઘરે આ વાતાવરણ જોશે તો કદાચ એમની અંદર ભાવ આવશે અને સેવાના કાર્યની અંદર એ રચા પચા રહેશે. કારણ કે ગાંધીભાઈ છે, વાલભાઈ છે. ગાંધીભાઈ, વાલભાઈ, ખેતાભાઈ તમે જુઓ, અને હીરભાઈ. હીરભાઈ છે કોણ? તો ખેતાભાઈની પત્ની. ચાર વર્ષ परवार ते रहे बरारब जब खेता पहुंचा अपने थोर को मौत हुआ तब. આ રીતે રોજિંદી ક્રિયાઓ ચાલી રહી છે. 4 વર્ષ નીકળી ગયા. સરસ તાલમેલ આવી ગયો છે. 4 વર્ષ પરવાર તે રહે. 4 વર્ષ. આપણે પણ આ સત્સંગના 4 વર્ષ પૂરા થાય છે. સત્સંગના 4 વર્ષ તમે જુઓ. કદાચ 5મું વર્ષ ચાલતું હશે. અહીંયા પણ
અહીંયા પણ તમે જુઓ, છતાં પણ સુંદર સાહેબ, હવે વિચારવાનું, આ ચોપાઈને આપણે આપણા જીવન માટે લેવાની છે. કે આ રીતે એમણે મહારાજ ઠાકોરે વિચાર્યું, એટલે આમાંથી બહાર નીકળતા 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 4 વર્ષ નીકળી ગયા. કારણ કે બધું જે પલાર્યું હોય બધું સમેટવું તો પડે ને. 4 વર્ષ નીકળી ગયા. અને આપણે સમેટતા નથી. આપણે તો વધારે હજુ પસારી રહ્યા છીએ. સમેટવાની વાત તો એક બાજુ રહી, પણ પસારી રહ્યા છીએ, પહોળું કરી રહ્યા છીએ. આનો વિસ્તાર કેવી રીતે વધે આની પર વિચારણા કરી રહ્યા છે. કે મહારાજ ઠાકુરને આ સમેટતા 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ વીતી ગયા અને આ સમય દરમિયાન એક દિવસ મહારાજ ઠાકુર છે એ પૈસાની ઉઘરાણી કરવા માટે બહાર ગયા હશે, ધંધાર્થે બહાર ગયા હશે, અને આ બાજુ ખીતાભાઈને હાર્ટ એટેક આવે છે અને એ પોતાનું તન છોડી દે છે. खेताबाई पहुंचा अपने ठौर को, खेताबाई पहुंचा अपने ठौर को, मौत हुआ तब. પહોંચી ગયા પછી શું કરશો ખેતાબાઈ? હવે પરિસ્થિતિ કેવી રહે છે? ત્યાં આગળ તે સમયે મહારાજ ઠાકુર નથી. એટેક આવે છે, ખલાસ થઈ જાય છે. તો વિચાર્યો પછી એ દોલતને શું કરવાની? જે ખેતાબાઈ 25 વર્ષથી, હવે 30 વર્ષ, 4 વર્ષ થયા એટલે 30 વર્ષની જે મહેનત કરીને બધું ભેગું કર્યું હતું, શું કર્યું? એમના જીવનની અંદર શું આવ્યું? એમના જીવનની અંદર શું આવ્યું? કોઈ કહેશે મારા બાળકો માટે આ કર્યું, પેલા માટે કર્યું. તો પુત્ર સપૂત હોયા કપૂત, પુત્ર સપૂત હોયા કપૂત. આ છે દોલત છે ને ભેગી ન કરો. હા, એમને સારી કેળવણી આપો, સાચી રાહ બતાવો, બસ. નહીં તો શું થશે? દેવતાના છોકરા કોયલા પાકશે. દેવતાના છોકરા કોયલા પાકશે. જો તૈયાર આપ્યું તો એ કોયલા થવાના જ છે. अपने पैरों पे खड़े हो के दिखलाओ, આ વસ્તુ છે. પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખવાડે અમને. સાચી દોલત આ છે. જે મિલકત આપો એ મિલકત નથી સાચી દોલત. સાચી દોલત આ છે, પોતાના પેર પર એમને ઉભા રહેતા શીખવાડે. ખેતાભાઈ અહીંયા આગળ હાર્ટ એટેકને લીધે એમનું અચાનક એ જ રીતે સુંદર સાથ 6ઠા દિવસની અંદર પણ ન જાને ન શ્વાસ કો આવન હો ન હોય. ક્યારે આવશે કોઈને ખબર નથી. ક્યારે આવશે એ કોઈને ખબર નથી. તો પછી જે આપણને સમય મળ્યો છે એ સમય શા માટે ગુમાવીએ?
એક જણે બહુ સરસ બતાવ્યું છે કે જન્મ જે છે એ આપણા હાથમાં નથી. આપણે જન્મીએ છીએ એ આપણા હાથની વાત નથી. આપણું મૃત્યુ જે છે એ પણ આપણા હાથની વાત નથી. એ પણ આપણા હાથમાં નથી. તો જન્મ અને મૃત્યુ જે છે એ આપણા હાથની વાત નથી. તો પછી આ બે વચ્ચેનો જે ગાળો છે, આ બે વચ્ચેનો જે સમય છે, ગાળો છે, એ આપણા હાથની વાત કેવી રીતે હોઈ શકે? અને છતાં એ સમય આપણે આપણા હાથમાં લેવા જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે તો રંગમંચની પુતરીઓ છીએ. રંગમંચની જેમ પુતરીઓ હોય ને, પેલી પુતરીઓ આવતા હતા ને, પહેલાના જમાનામાં પુતરીઓ આવતા હતા. ખેલની પુતરીઓ, ખેલ કરવા અને પુતરીઓ રમાડે, નચાડે. આપણે પુતરીઓને જોઈ રહ્યા છીએ, પણ ઉપર નચાડનાર પોતાની ઓગળીઓથી નચાડી રહ્યો છે. એમ સુંદર સાથ આપણે રંગમંચની આ બધી પુતરીઓ છે. ખેલ તો એ ખેલી રહ્યા છે, ધની ખેલી રહ્યા છે. એટલે વિચાર્યો, આની પર વિચાર કરો. માલ મતા બખાર પર હુઈ હાकिम की मोहर, એ તો રહે બાહિર કિયા હાकिम ને જોર. હવે ખેતાભાઈ છે ને, અચાનક મૃત્યુ થવાને કારણે કે ત્યાંના જે હાकिम હતા, શેખ સલ્લાહ, એને તો તારું મારી દીધું, વખારી પર તારું મારી દીધું. બળપૂર્વક એમ. હા, કે એમને ખબર, હવે એમને એવું છે કે ભાઈ કોઈ છે નહીં ત્યાં આગળ એમનું, એટલે આ મિલકત છે એ મિલકત પર બળજબરીથી કબજો કરી લીધો. અને આ સમયે મહેરાજ ઠાકુર ત્યાં હતા નહીં. એટલે જે ખેતાબાની જે બધી સંપત્તિ હતી એ સંપત્તિ બધી જપ્ત કરી લીધી. કોણે? તો તેના જે હાकिम હતા શેખ સલ્લાહે આ બધું કર્યું. સીલ લગાવી દીધું. એટલે એ તો રહે બાહિર કિયા हाकिम ને જોર, તબ ઇન हाकिम ને બુરી કરી નજર. હવે हाकिम ની નજર, આટલી સંપત્તિ જોઈ એટલે એની નજર બગડી, हाकिम ની નજર બગડી, શેખ સલ્લાહની નજર બગડી. એટલે તબ ઇન हाकिम ને બુરી કરી નજર કે ભાઈ આ બધી સંપત્તિ હવે લઈ લઈશું એની પાસેથી. टले पिछली रात को पहाड़ में बई फजर, हाकिम ने આની અંદર નજર બગડે છે. આ બાજુ મહેરાજ ઠાકુર આવે છે, જોવે છે કે ખેતાભાઈનું આ રીતે મોત થઈ ગયું છે. અચાનક જે વખાર હતી એની પર હાકીમે મોહર મારી દીધી છે, જપ્ત કરી લીધું છે. તો મહેરાજ ઠાકુર હાકીમને મળવા જાય છે અને કે છે ભાઈ હું એમનો રિશ્તેદાર છું અને આ બધી જ મિલકત અમારી છે એમ કે છે. પણ હાકીમની નજર બગડી હોવાથી એ એકના બે થતો નથી. અને હવે શું કહે છે કે મહેરાજ ઠાકુરને જેમ બને એમાંથી કાઢો બહાર. ટળે પિછલી રાત કો પહાડ મેં ભઈ ફજર. હવે હાકીમની નજર બગડી, હાકીમની નજર બગડેલી છે એટલે શું કરી મહેરાજ કે ભાઈ અહીં આગળ હવે આ કે એક તો પરદેશ છે,
ત્યાં આપણું કોઈ છે નહીં. તો આના માટે ક્યાંય રહેવું ઉચિત લાગતું નથી. અને ત્યાંથી કે ભાઈ અહીંયા આગળ એને ગમે એટલો સમજાવીશું, હાકીમને, શેખ સલાહને ગમે એટલો સમજાવીશું, પણ એકનો બેગ થવાનો નથી, એ માનવાનો નથી. ગમે એટલું એટલે કે છે હવે એની ઉપરી એને જે ઉપરી છે એટલે ક્યાં ફરિયાદ કરવા માટે બગદાદ જવા નીકળી ગયા. રાતોરાત ત્યાંથી બગદાદ જવા નીકળી ગયા અને બહુ સમજાવ્યું પણ ન માન્યું. અને સવાર થતા પહેલા એ હદ છોડી દીધી. એટલે પહાડ હતો, એ પહાડની બીજી પાર ચાલ્યા ગયા. એટલે કે છે પહાડ મેં ભઈ ફજર, પહાડ મેં ભઈ ફજર. સુંદર સાથ, આમાંથી આપણે શું લેવાનું છે? આ ચોપાઈમાંથી આપણે લેવાનું છે શું? કે માયાનું જોર જ્યારે વધી જાય, આ માયાનું જોર વધી ગયું છે બધું, તો માયાનું જોર વધી જાય તો એ સ્થાન પર ઉભા ન રહેવું જોઈએ. જો માયાનું જોર વધી જાય એ સ્થાન પર આપણે ઉભા ન રહેવું જોઈએ. ત્યાંથી નીકળી ગયા, આગળ ફરિયાદ કરે છે બગદાદની અંદર. બગદાદની અંદર 2 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે. બગદાદની અંદર 2 મહિના સુધી પ્રયત્ન કરી રહ્યા છે. સાંભળજો. એટલે યહાં સે જાય કે પહોંચે સુલતાન ઇમામ, ફરિયાદ કરી 2 માસ લો, બીચ ખેતે કે કામ. 2 મહિના સુધી ફરિયાદ કરી રહ્યા છે. પણ તેનો જે દિવાન હતો, એ દિવાન કે રાજા સુધી આ વાત પહોંચવા નતો દેતો. દિવાન જે છે એ દિવાન કે જે બાદશાહ હતો, એ બાદશાહ સુધી પહોંચવા નતો દેતો. અને ઘણો બધો પ્રયત્ન કર્યો અને છતાં પણ એ વાત આગળ જાય ને તો શું કરે, એટલે હતાશ થઈ ગયા. મહેરાજ ઠાકુર હતાશ થઈ ગયા અને એક ટેકરી પર બેસે છે. અને આ સમય દરમિયાન જબ इससे पीछे फिरे, जब इससे पीछे फिरे, ક્યાંથી કે 2 મહિના સુધી પ્રયત્ન કર્યો, પણ જે વજીર હતો એ વજીર 2 મહિના સુધી અરજી આપી, પણ તેનો જે વજીર કહો કે દિવાન કહો, એ દિવાન જે હતો એ દિવાન બાદશાહ સુધી આ વાત જવા નતો દેતો. એટલે હતાશ થઈને બેસે છે કે હવે કરું તો હું શું કરું? जब इससे पीछे फिरे एक मिला आरब, હતાશ થઈને એક ટેકરી પર બેઠા છે, વિચારે છે હું શું કરું. અને આ સમય દરમિયાન એ આરબ મળે છે એમને. 3 आगे भी तक कही, 3 लिखी दिया तब. એ આરબ મળે છે એમને અને પૂછે છે કે ભાઈ શા માટે તું પરેશાન છે? શું છે તારું પરેશાનીનું કારણ શું છે? હવે કોણ છે? સુંદર સાથ વિચાર કરો. બીજાની વાતમાં આપણને શું રસ? પણ તેમ છતાં પણ એ હતાશ થયેલા જોઈ અને પૂછે છે
એ આરબ કે ભાઈ શું છે કારણ, કેમ હતાશ થયો છું, શું તારી પરેશાની છે? તો મહારાજ ઠાકુર છે એ ભાઈ આખી પોતાની આખી બીતક બતાવી રહ્યા છે કે ભાઈ હું અહીંયા રહેનારો છું અને તેના હકીમે શેખ સલ્લાહે અમારું બધું જપ્ત કરી લીધું છે એમ કે છે. હું બાદશાહને ફરિયાદ કરવા આવ્યો છું, 2 મહિનાથી હું ફરિયાદ કરી રહ્યો છું, પણ અહીંના જે વજીર છે, અહીંનો જે દિવાન જે છે, એ દિવાન મારી વાત છે એ રાજા સુધી પહોંચાડતો નથી. આ બધી વાત કરે છે. અહીં પણ મારું કોઈ સાંભળતું, મારી ફરિયાદ કોઈ સાંભળતી. અને આ સમયે જે આરબ હતો એ આરબે 3 લીખ દિયા તબ. તારે આરબ જે છે એ આરબે એક ચિઠ્ઠીની અંદર, કાગળની અંદર કંઈક લખીને આપ્યું. હિંમત કરકે કહિયો જબ નિકસે સુલતાન. ચિઠ્ઠીની અંદર લખી દીધું. ચિઠ્ઠીની અંદર લખ્યું અને કહ્યું કે જ્યારે બાદશાહ હિંમત કરકે કહિયો, આ જે ચિઠ્ઠીમાં લખ્યું છે એ હિંમત કરીને તું એને આ બાદશાહને તું કહેજે. જબ નિકસે સુલતાન તબ છેડા પકડ કે એ સુનાઈયો કાન. જ્યારે નમાજ પડવા આવે છે બાદશાહ સુલતાન, નમાજ પડવા આ સમયે નમાજ પડવા અહીંયા આવે છે. દર શુક્રવારે કે મસ્જિદની અંદર નમાજ પડવા સુલતાન આવી રહ્યા છે. ત્યારે સુલતાનનો જે છે પોતાનો જે પહેરણ છે, પહેરણનો છેડો પકડજે અને ખેંચીને કહેજે, આજે હિંમત કરીને આ તું કહેજે. તબ છેડા પકડ કે એ સુનાઈયો કાન. એ સુનાઈયો કાન કહ્યું કે જે આરબે ચિઠ્ઠીની અંદર લખીને આપ્યું તું એ એને સુનાવજે તું એમ. હિંમત રાખજે તું. તો શું હતું ચિઠ્ઠીમાં? ચિઠ્ઠીમાં શું હતું? તો મેરે ગલે में थी सो मैं डालत हो गले तुम लेऊ हिसाब रोज ईद के जब होवे हक हुकम. હે બાદશાહ, કાગળની અંદર આ લખેલું હતું એમ કે મારા ગળાની અંદર જે બોજ હતો એ બોજ હવે હું તને તારા ગળાની અંદર સોંપું છું એમ. આ જ મારી જિમ્મેદારી હતી, આ જે બોજ હતો મારી જિમ્મેદારી હતી, એ જિમ્મેદારી હું તને સોંપું છું એમ કે છે. બાદશાહને કહે છે કે આજે તમે જો ન્યાય ન કર્યો, આજે તમે જો આ ન્યાય ન કર્યો એમ કે છે, તો ઈદના વખતે, મીન્સ ઈદનો એટલે આખીના વ્યક્ત ન્યાયના દિવસે, કયામતના સમયે જ્યારે ત્યારે તે ઘડીએ હું અહીંયા ઉભો રહીશ તમારી સામે એમ કે છે. તમારા કર્મોનો જ્યારે બધો હિસાબ થશે એમ કે છે, ત્યારે હું કે છે એમ કે છે ખુદાના હુકમથી, આ વખતે હું ખુદાના હુકમથી હું તમારી પાસે હિસાબ માંગીશ. શું કે મારો ન્યાય તમે કેમ નહોતો કર્યો? જ્યારે આખીના વખત ખુદા તમારો ન્યાય કરશે ત્યારે હું ત્યાં રહીશ અને તમને પ્રશ્ન પૂછીશ કે તમે મારો ન્યાય કેમ નહોતો કર્યો. સાથે વિચાર કરો. એટલે ધની જે છે આમાં તો ઘણું બધું લેવાનું છે. આ સિમ્પલ નથી. આ આપણે જેટલું આ માનીએ છીએ એટલું સિમ્પલ નથી.
છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ઘણું બધું આમાંથી લેવાનું છે. આપણે ધનીના કાર્યની અંદર કદાપી હતાશ થાવ નહીં. હા, ધની અવશ્ય પરીક્ષા લેશે, કારણ કે આ ધનીનું જ કાર્ય હતું. કારણ કે એ પૈસા જો આવે તો એ પૈસા આવે તો સુંદર સાથની સેવા માટે વપરાય. એટલા માટે કાનજીભાઈએ અને ધનદેવચંદ્રજી મોકલ્યા હતા. અને બીજું કારણ કે એ તમને પરમધામ દેખાય છે, મને કેમ નથી દેખાતું, એમાંથી ઉગાડવા માટે, બહાર કાઢવા માટે. એટલે આની અંદર હતાશ કદાપી ન થાવ. ધર્મના કાર્યની અંદર ધનિક પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. અહીંયા જે આરબ આવ્યા એ કોણ હતું? ચિઠ્ઠી આપે છે, ચિઠ્ઠી આપીને આ બધી વાતો સમજાવે છે, ચિઠ્ઠી વાંચે છે, આ કરે છે. હવે કે છે એમને શુક્રિયા અદા કરું, અને શુક્રિયા અદા કરતા પહેલા જો જુએ છે તો ક્યાં કોઈ છે નહીં. જેમ ધની દેવચંદ્રજી મેને મેરા કિસને પકડાતા હાથ રણની અંદર ધની દેવચંદ્રજીનો હાથ પકડ્યો હતો અને પોતાની મંજિલ સુધી પહોંચાડ્યા હતા. એમ અહીંયા આગળ પણ આરબની અંદર, બગદાદની અંદર પણ ધનીએ હાથ પકડ્યો છે અને પોતાની મંજિલની રાહ બતાવી રહ્યા છે કે તું આ માર્ગે ચાલ, આ માર્ગે તું જા. તો સુંદર સાદ છઠ્ઠા દિવસની અંદર શું ધની આપણને આ રાહ નથી બતાવતા? વિચારો સુંદર સાદ, વિચાર્યો આની પર વિચાર કરો. આ રાહ આપણને નથી બતાવતા? પણ કોના માટે? કે જે પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે. પ્રયત્ન ન કરે એમના માટે નથી. આ અવશ્ય ધની આપણી સાથે છે ને છે, આમાં કોઈ સંશય નથી. કે આખિરના વખત ખુદ ખુદા ન્યાય કરશે, ત્યારે હું તને ત્યાં આગળ તારો પલ્લું પકડીશ કે તે મારો ન્યાય કેમ નહોતો કર્યો. આ જ્યારે વચનો સાંભળે છે, સુલતાન જ્યારે આ વચનો સાંભળે છે ત્યારે કે મારા ઘરાનો ફંદો હું તારે તારા ઘરાની અંદર સોંપું છું એમ કે છે. જબ ચલા સુલતાન નમાજ કો એ ખડે રહે બીચ રાહ. આ જે ચિઠ્ઠી હતી, ચિઠ્ઠી મહેરાજ ઠાકુરને આપે છે. હવે અહીં આગળ ક્રિયા શું થાય છે જો. જબ ચલા સુલતાન નમાજ કો એ ખડે રહે બીચ રાહ. ગાય કે દાવન ઝટકા તૂટ ગઈ કસતાએ. એ દામન ઝટકી રહ્યા છે, મધ્યની અંદર ઉભા રહે છે અને દોડીને એ સુલતાન જે ઘોડા પર હોય છે અને એમનું પલ્લું પકડે છે અને ઝટકો મારે છે અને એ થોડું ફાટી પણ જાય છે પલ્લું. એના સિપાઈઓ જે છે એ સિપાઈઓ એમને પકડે છે, સિપાઈઓ અને પકડે છે. સુલતાન કે છે ભાઈ, સુલતાને જ્યારે વાત કરે છે અમારા રાજ્યની અંદર તો પરદેશી છે, અમારા દેશની અંદર તો આ રીતે અમે તો ન્યાય માંગીએ છીએ, મને આની કશી સુધ ન હતી. ગાય કે દાવન ઝટકા તૂટ ગઈ કસ રાહ, તૂટ ગઈ કસ તા. કે જાવાના જે બધા બંધન હતા એ તૂટી ગયા. થાય ઇતમામ જોરાવર સબ ભરજે સુલતાન, એ કહો હકીકત અપની મેં સુનો અપને કાન.
કે ભાઈ અમારા દેશની અંદર તો આ રીતે ન્યાય અમે કરી માગી રહ્યા છે કે સુલતાન જતા એમને ઉભા રાખીએ, ભાઈ અમને અમારો ન્યાય કરો. અમને ખબર નથી કે એનો શું રિવાજ રીતિ રિવાજ છે એમ, એટલે મેં અહીંયા તમને ઉભા રાખ્યા. જે સુલતાનના ચોકીદારો હોય છે એ ચોકીદારો એમને પોતાના એમાં સકંજાની અંદર લે છે. કોને? મહારાજ ઠાકુરને. ત્યારે બાદશાહ એમને રોકી રહ્યા છે કે ભાઈ રોકો, ઉભા. એને શું મુશ્કેલી છે એ સાંભળવા દો મને. ત્યારે મહારાજ ઠાકુર જે પોતાની જે પરેશાની છે એ બધી જ પરેશાની કહી રહ્યા છે. કોને? બાદશાહને. એ કહો હકીકત આપની, મેં સુનો અપને કાન. હું મારા કાનથી આ સાંભળીશ, તારી હકીકત શું છે મને બતાય. लाख ला तफोक या बनी, कहो सब तेरी बात, तब रुका दिया हाथ में कहीं सब विख्यात. બધી હકીકત બતાવી અને જે રૂકો, જે પેલા અરબીએ લખ્યા આપ્યો તો એ રૂકો પણ આપી દીધો એમને. રાજ્ય મહારાજની જે બતાવેલી વાત હતી એ પ્રમાણે બધું કહી દીધું એમ. मैं अपने गले का बोझ, मैं अपने गले का बोझ, सो डारत हो गले तुम, लेऊ हिसाब तुम सो खुदा के हुक्म. ખુદ ખુદા જ્યારે મારા ગળાનો બોજ હું તમને સોંપી રહ્યો છું, જો તમે ન્યાય નહીં કરો તો આખીરના વખત ખુદા જ્યારે ન્યાય કરવા બેસે તે સમયે હું તમારો પલ્લું પકડીશ, તે સમયે હું તમને પલ્લું પકડીને કહીશ, એમ રોકીશ. કે કહેવાનો મતલબ શું છે કે જ્યારે ખુદ ખુદા ન્યાય કરશે ત્યારે કે છે ખુદાના હુકમથી, એમ કે છે હું તમારી પાસે આનો હિસાબ માંગીશ કે તમે કેમ ન્યાય નહોતો કર્યો. જાહેરી વાત છે આ. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો જાહેરી વાત છે આ. હવે એને 6ઠ્ઠા દિવસની અંદર આ કેવી રીતે લેવું આને? તો ધનીએ આપણને જે નિયામત આપી છે, કારણ કે એ ચિઠ્ઠી કોણે લખી આપી હતી? ધનીએ લખી આપી હતી. પણ હિંમત કરીને તું જા, મહારાજ ઠાકુરને કહે છે એમ ધનીએ આપણને જે નિયામત આપી છે, સમજ આપી છે, શુદ્ધ આપી છે, આની અંદર આપણે ડૂબ્યા છે. હવે સુંદર સાથ આપણને કે ભાઈ મને આ સમજાવો, મને આ સમજાવો, અને આપણે ન સમજાઈએ ત્યારે આખીના વખત પરમધામની અંદર એ જ સખી તમને કહેશે કે તે મને આ કેમ ન સમજાયું. શું જવાબ આપીશું? મુખ પણ ઊંચું નહીં કરી શકીએ આપણે. અહીંયા આગળ તો આખી ના તો ન્યાયના સમય એમને પકડશે, પણ આપણને તો પરમધામમાં ધનીની સામે આશિકીનો દાવો છે. આપણો દરબાર જુદો છે ને એનો દરબાર જુદો છે. અહીં ન્યાયના વખતે એ પકડશે અને તે ઘડી જવાબ માંગશે, અને તે સમયે ત્યાં આગળ પરમધામની અંદર દિલના દરબારની અંદર, હવે ત્યાં આગળ કયો દરબાર છે? દિલનો દરબાર છે. અને દિલના દરબારની અંદર તું વાહિદત કરતી હતી, તને બધી સમજ હતી, શુદ્ધ હતી, છતાં તે મને કેમ ના આપ્યું? કે આ બધી સમજ પડ્યા પછી, શુદ્ધ પડ્યા પછી કે આપણે બધા એક જ છે, વાહિદત છે, ઈશ્ક છે, એ તારો ઈશ્ક ગયો ક્યાં? તે મને આ કેમ ન બતાવ્યું?
કેમ તું માયાની અંદર રહીને તે મને કેમ ન બતાવ્યું? તને સમજ હતી, શુદ્ધ હતી, તો તું માયામાં ગતી રહી અને તે મને કેમ ન બતાવ્યું? મેં તને 2-3 વાર પૂછ્યું. અત્યારે મને સમય નથી, હું ફરી કહીશ. અત્યારે મને સમય નથી, હું ફરી કહીશ. તો એ સમય સુંદર સાથ કહેશે, સોદોની પરમધામની અંદર રાજી મહારાજની સામે જ્યારે ધની પૂછશે ને ત્યારે હું તને આ પ્રશ્ન પૂછીશ. ત્યારે શું થશે? ન્યાયમાં થશે શું? બધા જ આપણી પર હસશે. આપણા ધની આપણી સામે હોવા છતાં આપણે નજર ઊંચું કરીને, નજર ઊંચી કરીને નહીં જોઈ શકીએ. અને દોજકથી પણ વહમું સ્થિતિ છે. દોજકથી પણ. વિચાર્યો. આની પર વિચાર કરો. મળી છે, આપણને મળ્યું છે તો બીજાને આપવા પ્રયત્ન કરો. પણ સમય છે જ ક્યાં? ધનીએ આમાંથી બહાર કાઢવા માટે તમને આ નિયામત આપી છે. માયામાંથી બહાર કાઢવા માટે નિયામત આપી છે. અને નિયામત લઈને આપણે માયામાં રહીશું તો આપણને શું મળ્યું? શું લીધું? તારતા વાણીમાંથી લીધું તો શું લીધું આપણે? એવું ના માનશો કે મને શુદ્ધ નથી. હવે તો પરમધામના કોલની પણ શુદ્ધ છે. ધની શા માટે અહીંયા આવ્યા છે એની પણ શુદ્ધ છે. આપણે એવું ના માનો કે આને ખબર નથી આપણને. આ બધી જ ખબર ને બધી જ શુદ્ધ છે. જાગૃત થયા, સમજ પડી. તો ધનીના કાર્યની અંદર ઉત્પ્રોત થઈ જાઓ. એ વાહિદત ત્યાં છે. આપણે તો માયાના કાર્યની અંદર ઉત્પ્રોત થઈ ગયા છે. માયાના ધનીના કાર્યની અંદર આપણે ઉત્પ્રોત થઈ ગયેલા છે. માયાના કાર્યોની અંદર ઉત્પ્રોત થઈ ગયેલા છે. એટલું પૂરતું નથી, પણ કે માયાનો જે સંસાર પરિવાર બનાવે છે, નાના નાના જૂઠા બ્રહ્માંડ બનાવે છે, એ કાર્યની અંદર આપણે ઉત્પ્રોત થઈ ગયા છે. અસલની અંદર નહીં, નકલની અંદર, જૂઠની અંદર. ત્યારે जब हाथ तुम्हारा हाथ में होएगा खुदा के, इंसा अल्लाह ताला रोज ईद के, तब लेऊ दावन जड़क के. ખુદ ખુદા જ્યારે ન્યાય કરશે ત્યારે આ સમય હું તમારો પલ્લું પકડીશ એમ કહે છે. જો તમે ન્યાય નહીં કરો તો કર્મનો હિસાબ જ્યારે થશે ત્યારે અલ્લાહ તાલાને ચાહ્યા એમ તો અવશ્ય એમ કે છે ન્યાયના દિવસે કે આ જ રીતે હું તમારો દામન છે ને હું ઝટકીશ. આ જ રીતે હું તમારો દામન ઝટકીશ અને હું મારો હિસાબ લઈશ. અત્યારે તું રાજા રહ્યો, પણ તે સમયે તું રાજા નથી, અને આ સમયે હું તારો દામન ઝપટીશ અને હું મારો હિસાબ માંગીશ તમારી પાસે. એ મારો ન્યાય તે કેમ નતો કર્યો? સુલતાનને કહે છે. કોણ? તો મહારાજ ઠાકુર કહી રહ્યા છે. હવે તે સમયે જનતા કહી રહી છે, એવું કહેતો પણ ચાલે ને. બાદશાહ નહીં, કારણ કે એ રાજની અંદર હતા એટલે જનતા કહી રહી છે કે અત્યારે તું ન્યાય નહીં કરે તો આખીના વખત હું તને રોકીશ. આ ન્યાય વખતે તબ જવાબ સુલ્તાન ને દિયા યો કરે ઈત, યા કલામ દુર્લભ હે બખત રોજ કયામત. ત્યારે આ જ્યારે વાત સાંભળી સુલતાને, અરે સુલતાન ચોકી ગયો અને કે છે
વિચાર કરે છે અને કહે છે કે ભાઈ કયામતની જે વાત છે એ સાંભળવી બહુ દુર્લભ છે એમ કે છે. વિચાર કરી રહ્યો છે એમ કે યહ કલામ દુર્લભ હૈ, યહ કલામ દુર્લભ હૈ કે ખરેખર આ ખુદાનો નેક બંદો હશે. વિચાર કરી રહ્યો છે ખુદાનો નેક બંદો હશે તો આ કયામતની વાત કરે એમ કે છે. તો જ કયામતની વાત કરી, ન્યાયના દિવસની વાત કરી શકે. ખુદાનો નેક બંદો હશે આ. અને એને ડર છે એમ કે છે બખત રોજ કયામત, બખત રોજ કયામત. એટલે કયામતનો જે સમય છે, ન્યાયના જે દિવસનો જે સમય છે, એની બીક છે. એટલે કયામતનો દિવસ અને ન્યાયનો દિવસમાં કોઈ ફરક નથી. આપણે કયામત કહીએ અથવા ન્યાયનો દિવસ કહીએ, કોઈ ફરક નથી, બંને એક જ છે એમ. કારણ કે કયામતના દિવસે એક જ છે, મીન્સ કે કયામતના દિવસે જે ન્યાય થવાનો છે ને, કયામતના દિવસે જ ન્યાય થવાનો છે એમ. એટલે સામાન્ય જે વ્યક્તિ હોય ને, એને કયામતનો જે સમય છે ને, એને ડર ન હોય. પણ જે ખુદાના જે નેક બંદા હોય ને, જે ખુદાના, એને ન્યાયના દિવસની ચિંતા થાય એમને કે ખુદા મને શું કહેશે. પણ જેને કશી અસર ન હોય ને, એને બીક ના લાગે. સામાન્ય વ્યક્તિ છે ને, એને બીક ના લાગે એમ. કયામતની કે ન્યાયના દિવસની કશી બીક ના લાગે એમ. પણ જે આ એક વસ્તુ છે, સાંભળો, એક સરસ ઉદાહરણ આપું કે ક્લાસની અંદર હોશિયાર વ્યક્તિ હોય અને ઠોઠ વ્યક્તિ હોય. હવે હોશિયાર વ્યક્તિ નપાસ થાય તો એને કેટલું દુઃખ થાય, અને પેલાને કશી અસર થાય. આ વસ્તુ છે. એટલે સામાન્ય વ્યક્તિ જે છે એને કયામતની કે ન્યાયના દિવસની કશી એને અસર ન હોય. પણ જે ખુદાના જે બંદા હોય એમના માટે તો ન્યાયના દિવસની જ એ રાહ જોતા હોય છે. અને જ્યારે આ વાત કરે છે ત્યારે બાદશાહ જે છે એ બાદશાહ વિચાર કરી રહ્યા છે એમ કે છે, છેડા झटका अपनो देखा तरफ खुदाई ए सुकन मुझको कब हूं किन्हू न सुनाए. કે આવા વચન અત્યાર સુધી મને કોઈ નથી કહ્યા એમ કે છે. સુલતાન છે પોતાનો જે દામન છે એ દામન સરખો કરતા કરતા કહી રહ્યા છે, દામન સરખો કરતા કરતા અને ઉપર આમ ખુદા સામું આ રીતે હાથ ઊંચા કરી ખુદા સામું જોઈને કહી રહ્યા છે કે આ ન્યાયના દિવસની અત્યાર સુધી મારી સમક્ષ કોઈ આ વાત કરી નથી એમ કે છે. કોઈ આ વાત નથી કરી. આ જ રીતે સુંદર સાથ કે ન્યાયના દિવસની જે બધી વાતો છે એ આખીરના વખતની જે વાતો છે. આપણે પરમધામ પાછા જઈશું. આજે આખીરનો વખત આપણો આ છે, અને આની જે વાતો છે એ અત્યાર સુધી આપણને કોઈએ નથી કરી એવું ન વિચારો. પણ આપણને જે મળી રહ્યું છે અત્યારે તારતમ વાણીની અંદર જે મળી રહ્યું છે એ આની પર વિચાર કરીને
કે જે ખુદાના બંદા હશે, જે નિસ્બતી હશે, એ વિચાર કરીને કહેશે, વિચારશે આની પર કે અત્યાર સુધી આવું જ્ઞાન અમને કોઈ નથી આપ્યું, આ સમજ કે આ શુદ્ધ અમને કોઈ નથી આપી. છઠ્ઠા દિવસની અંદર સુલતાન છે પોતાનું જે પહેરણ છે અથવા દામન, પોતાનું દામન છે એ સરખું કરતા કરતા ખુદાની સામે ઉપર જોઈને કહી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધી મને કે આ કયામતના દિવસની વાત જે છે, કોઈ આવી વાત મારી સાથે કરી નથી એમ કે છે. બિચારા રાજ્યના શબ્દોની અંદર કેટલી તાકાત છે. થોડો વિચાર કરો કે આરબે જે ચિઠ્ઠી આપી એ શબ્દોમાં કેટલી તાકાત છે. એક સામાન્ય વ્યક્તિ જે બાદશાહ છે, સુલતાન છે, એને પણ એની અસર થઈ. અને આપણને આખી તારતમ વાણી મળી છે, આપણને આખી તારતમ વાણી મળી છે, છતાં આપણા દિલને કશી અસર થતી નથી. એક સામાન્ય વ્યક્તિને આની અસર થઈ અને ડર લાગ્યો. કયામતના સમયની જ્યારે વાત કરી એને ડર લાગ્યો, સુલતાનને ડર લાગ્યો. સુલતાન હોવા છતાં ડર લાગ્યો. આપણે નિસ્બતી હોવા છતાં પણ આપણને ડર નથી લાગતો. ધની સામે શું મુંહ ઊંચું કરીને જોઈશું આપણે? એની પણ સમજ છે આપણે, છતાં પણ જુઓ આપણી રહેણી જુઓ. આની પર વિચારીએ છીએ પણ ખરા કે પરમધામની અંદર જઈને હું મારું શું મુખ બતાવીશ ધની સામે? આની પર પણ વિચારતા નથી. અને દાવો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો છે. આપણો દાવો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો છે. વિચાર વિચાર વિચાર. આની પર વિચાર કરજો સુંદર સાથ. આની પર વિચાર કરજો અને અમલમાં મુકાય તો અમલની અંદર મૂકજો. આપણા જીવનની અંદર અમલમાં મુકાય તો અમલની અંદર મૂકજો. કે આપણને જે નિયામત મળી છે એ નિયામત બીજાને આપીએ. કોઈ સુંદર સાથ આપણને પૂછે તને સાચી રાહ બતાવીએ. નહીં તો આખીરના વખત પરમધામની અંદર ધનીની સામે કહેશે મેં તને હું પૂછપૂછ કરી દીધી પણ તું તો કશું બતાવતી નથી. શું કરીશું તે સમય? તારતમવાણીથી આપણી વાહિદત હતી તો એ ગઈ ક્યાં? એટલે આપણે બારી કાંતી લઈએ એટલે એવું ના માનશો કે ધની મળી જશે, એટલે એવું ના માનશો કે ધની મળશે. બીજાને પણ કંતાવો. સમયને ધ્યાનમાં આપી આ ચોપેને દોડાવીએ. छेड़ा झटका अपनो देखो देखा तरफ खुदाए ए सुकन मुझको कबहू किन्हू न सुनाए किन्हू न सुनाए. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ ધર્મ પ્રણામ છે.